સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાશુદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાગમાં લટકતા હતા ને કાન ઉપર ધોરા ને પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો. તેને પ્રશ્ન પૂછ્યો છે, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, તે વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ જ છીએ, તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખે કરીને કરો. પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ, અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે. કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે. પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જ છીએ. એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તર તે સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જીવ, ઈશ્વર, માયા તથા તેમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખતા. તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને દેખે છે, પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે. તેની સ્થિતિને યોગ્ય કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે. અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ, શાસ્ત્ર, પુરાણ આદિકમાં આવે છે તે એ સર્વેને સત્ય કહે છે. અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના જે વચન તે સર્વેને અસત્ય કહે છે. પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બરે કરીને દેખાતા નથી.
માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાદ ના આવે, ને એમ ન કરે તો પૂર્વાપર બાદ આવે. તે બાદને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય, અને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય, ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે, ને અંતે નારકી થાય છે. એમ કહીને બોલ્યા જે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભો, હે સ્વામીન, તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો. તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માર્ગ નથી. એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજને આશ્રિત થયો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 39મું વચનામૃત જે તે થયું. 5 પ્રકારે સ્ત્રી ભોગવાય છે તેની વિકતિ જે ત્વચાએ, નેત્રે, કાને, જીભે ને મનમાં સંકલ્પે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે, તે કેમ જે વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહ હોય તે દોષ તો હોય, પણ અનુવૃત્તિમાં રહે છે, તેથી દોષનો શો ભાર છે. મર રહ્યા ને કરવાનું તો થઈ રહ્યું છે, પણ આ તો વિઘ્ન ટાળીએ છીએ. અને દોષ તો ઝાડી જેવા છે, તે ઝાડી હોય તે તરત ટળી જાય નહીં. વાતું સાંભળતા મહિમા જણાશે તેમ ટળશે. મહિમાની કસર છે. મધ્યનું 13મું વચનામૃત વંચાવીને વાત કરી જે આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, બધી વૃત્તિઓ હૃદયાકાશમાં રહે છે, તેથી કોઈનો ભાર રહેતો નથી, એ મજગૂર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંકલ્પ કરે તેને મહારાજ કશું આપે નહીં. ત્યાં દ્રષ્ટાંત. એક વખત મહારાજ દહીં ને ભાત જમતા હતા. તે વખતે બધાએ સંકલ્પ કર્યા ને મેં સંકલ્પ ન કર્યો, તેથી બોલાવીને પ્રસાદી આપી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાએ હરેક તરેથી સુખ આપ્યું હોય, આગળ ભગવાને આપ્યું હોય ને બહુ મહિમા સમજાણો હોય, તો પણ જેને તેને કહેતા ફરવું નહીં, ને કોઈને કહેવું હોય તો 16 આને 1 આનો કહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુક્ત, મુમુક્ષુ, વિષયને પામર એ 4 પ્રકારના ભક્ત છે. તેમાં પામર હોય તે કોઈ પદાર્થને અર્થે ભગવાનને ભજે, ને વિષય હોય તે આ લોકના સુખનો ત્યાગ કરે ને બીજા સુખને ઈચ્છે છે, ને મુમુક્ષુ હોય તે કૈવલ્યાર્થીના સુખને ઈચ્છે છે, ને મુક્ત હોય તે એક ભગવાનની મૂર્તિને જ ઈચ્છે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રિયવ્રતને કેટલા છોકરા થયા ને 11 અર્બુદ રાજ કર્યું, પણ આત્મારામ મહાભાગવત કહેવાયા ને તે ગૃહસ્થાશ્રમમાં રહી કથામાંથી વિરામ ન પામ્યા, તથા સાધુમાંથી હેત ટળ્યું નહીં, તેથી મોટા કહેવાયા. ને પ્રહલાદજીને તથા પ્રિયવ્રતને મહારાજ બહુ વખાણતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શ્રીજી પધાર્યા સ્વધામ મારે, મેલી પોતાના મળેલ તે પણ તનને ત્યાગશે રે, ત્યારે રખે પડતી જો ભેળ.
આ કીર્તન આખું બોલીને કહે છે, હવે તો બહુધા દાડે દાડે આમ થવાનું છે, હવે તો દેશકાળ ઉતરતા આવશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ગોપાળાનંદ સ્વામીની વાતમાં એમ છે જે મુમુક્ષુ વિના સાધુ ન ઓળખાય. તે અમદાવાદના એક સાધુ આગળ કહ્યું ને પછી બોલ્યા છે, સંસ્કાર વિના કાંઈ થાય નહીં. તે જુઓ ને, આપણે પણ સંસ્કારે ભેળા થયા છીએ. ને મેં એક કણબી વાડીમાં હતો, તેને કહ્યું છે, પટેલ ભગવાન ભજશો? ત્યારે કહે, હા. ત્યારે કહ્યું છે, ચાલો ને અહીં નદીએ, અમારા મોટા સાધુ કૃપાનંદ સ્વામી આવ્યા છે. પછી ત્યાં જઈને વર્તમાન ધરાવ્યા. તે સાધુ થઈને મણી જેવા થયા. તે એમ સંસ્કાર વતે થાય છે એમ કહીને કીર્તન સંત સમાગમ કીજે એ પદ બોલાવ્યા.